ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે 10:15 અને આજે મારે લીલી સવના નિવેદ કરવાના છે. કાલે હાથ પડ્યો ગામમાં તો આજે જ આપણે સારો વાર છે સોમવાર, તો નિવેદ કરી નાખી. બપોર પહેલાં કરી નાખીને તો પછી બપોર પછી વાડીએ જવાય. તો હાલો 10:15 વાગી ગયા છે ને ઉતાવળ છે ફૂલ. તો આપણે નાહી ધોઈ લીધું છે ને હવે છે ને નિવેદ કરવા માંડી ફટાફટ. હા તો આપણે નિવેદ બનાવી લીધા છે બધાય. અને જો પાછળ આમ દાળ બાફવા નાખી છે. દાળ ને ભાત ને ખાવાની મજા આવે તો મેં કીધું થોડીક દાળ બનાવવા નાખીને હવે રોટલા ને શાક અને દાળ બનાવવાનું બાકી છે. નિવેદનું બધું થઈ ગયું કામ. તો જુવારવાના છે ને જો આપણે છે ને ટમેટા ને રીંગણાનું શાક બનાવવાનું છે. કારણ કે મોટા બાપાને એને જોહે જયદીપને એને બેને જોઈ શાક. અમારે બધાને દાળ ભાત હાલે પણ એને બે મોટા બાપા દીકરાને ના હાલે દાળ ભાત. એને શાક ને રોટલો જોઈ. તો મમ્મી આખણી નિવેદ જુવારી લઈએ ને બધા જુવાણું કરી લઈએ ને પછી રોટલા બનાવીએ ને રોટલી બનાવીએ અને આપણે દાળ અને શાક બનાવવાનું છે. તો ચાલો ફટાફટ મંડી બનાવવા ને તમને બતાવો જો હું નિવેદ હોય ને મારે લીલી સવના જો એટલા નિવેદ છે આખા ગામમાં જુવારવાના હોય. અને એક આ મને ખબર છે રાવલપીરના હિંગર ને રોટલી છે. અને લાડવો શંકર દાદાનો, હનુમાન દાદાનો અને ગણેશ ભગવાનનો. તો એ 3 લાડવા છે 3 ભાણે. અને આ 3 લાપસી છે. એમાં લાપસીનું મને પાકી ખબર નથી પણ કદાચ વાછરા દાદાઈ દાવલસા પીરી અને ત્રીજી કઈ છે ને એ મને ખબર નથી. આગળ મમ્મીને પૂછવું જોઈએ. અને જો આ ખીર છે 5 ભાણે, 2 ભાણે ચોખા છે ભામણિયા દાદાના. અને ઓહાણ નથી આવતું હમણાં મમ્મીને પૂછવું જોઈએ. એક ભામણ તો હે ને હું તો કન્ફ્યુઝ થઈ ગઈ કે આમ થોડીક મને યાદ છે બાકી બધું યાદ નથી. રાખણી મારી મમ્મી આવે ને તો એને પૂછીએ આપણે કે કયા કયા ભગવાનના નિવેદ કર્યા. હાલો તો મમ્મી આવી ગઈ છે ને એને આપણે પૂછી લઈ કે હું નિવેદ છે. આ નિવેદ છે રાવલપીર. હા એ તો મેં કીધું રાવલપીર ને રોટલી. હા વાસરા દાદાની લાપસી. હા દાવલસા દાદાની લાપસી. હા કુળદેવીમાંની લાપસી. પછી શંકર દાદા, ગણેશ દાદા અને હનુમાન દાદા હા એ લાડવા એના. હા પછી ભામણિયા દાદાના અને હુરાપુરા દાદાના એના ચોખા. ખીતરાઈમાંની વા કોઠે અને રાંદલમાંની ખીર. એ 3 ખીર હતીમાંની. હા અને આ આપણે માતાજીની. ઠીક બરાબર એ બધા ભાણા છે. અને એટલા આપણે નિવેદ જુવારવાના છે. તો જુવારી લો હાલો. જુવારી લઈ આ ગણેશ દાદાના લાડુ આપણે લેતા જઈ. હાલો તો વાગી ગયા છે 3:45 અને આજ થોડુંક મોડું થઈ ગયું વાડીએ જવામાં. પણ અહીં નજીક છે ને એટલે વાંધો ના આવે. બાકી વાં જવાનું હોય ને તો અટાણે જાઉં નકામું. અહીંયા પૂગતા તો 4 વાગી જાય. તો જો મમ્મી નેદવા આવતી રહે વહેલી. અને મને તાવ આવ્યો હતો ને એ સૂતી હતી તો એ કે તાર નથી આવું. મેં કીધું ના હાલ ને હું થોડીક વાર આવું. મમ્મી આવતી રહે નેદવાની ને જાજુ બધો હેઠો નેદી નાખ્યો એવું લાગે. તો હાલો હું થોડીક વાર જાઉં ને તો ઓછું થાય. જો રસ્તો હાવ સુકાઈ ગયો છે ક્યાંક ક્યાંક થોડો ગારો છે. બાકી સલમ કોરાટું થઈ ગયું. ખબર ના પડે કેટલો વરસાદ આવ્યો હતો. અને જો મારી મમ્મી અહીંયા પૂગી છે. જો આ બધું નેદાઈ જાય ને તો આડું ના આવે અને વધે બહુ ખડ. જોતા કેમ ભાગે હાવ. સેટ વાંથી આવી પૂગી ગઈ. હું તો અરખાતી આવું રસ્તામાં. તો કેમ ઓય ઓય હું તો કહું આથી છે ને લઈ લીધું. હું તો અરખાણે ઘણો બધો હેઠો લઈ લીધો. પોપટ હો ગયા. ચાલો તો જો આપણે જે માંડવીના દાણા હાવ ઉપર હતા ને જો માંડા બધા ઉગવા ઊંડા છે ને એ હજી નથી ઉગતા. બાકી જો આ બધા કૂટા કાઢે છે. આ રહ્યો એક અહીંયા છે અને અહીંયા છે અને એક અહીંયા છે. જા રહ્યો જો કંટોલા ને વેલાય મસ્તીના કોરાઈ ગયા અસલ. અહીંયા એટલા છે ને ગરેડામાં હે આમ હેઠામાં હે સેટ વાહોથી ક્યાંક. અને આપણે તો ઘેરે હે એમાં કંટોલા આવે કે શું થાય. અને જો વરસાદે નથી આવતો ને હું વાદળછાયું વાતાવરણ હે. 2 વાર આવ્યો તો રાતે આવ્યો તો. બાકી દિવસનો તો એટલો બધો આવતો જ નથી. કંઈક રેડો નાખે ભલે એ હમણાં 2 દી થયા 2-3 દી થયા રેડો નથી નાખ્યો. જો આ બાજુ હજી ઓલે ઠેવે થયું ખડ. બાકી અહીંયા એટલું બધું નથી. આ તો દવા છટાઈ જાય ને તો આ બધું ઝીણું ઝીણું છે ને એ બરી જાય. બ્યારો ઝીણો ઠાવકો ઉપડે છે. અને આ ખૂણામાં બહુ થયું જો એટલે સુધી
બાકી ઉનીકોર થોડી થોડી ધોકળ લેવાની, એમની વાર નહીં લાગે. એક આ ખૂણો ચોખ્ખો થઈ જાય ને તો ભૂંડું ના લાગે, કારણ કે મેન જો છે ને ગરેડામાં આવતા જ પેલું ખેતર આપણું આવે. એટલે મમ્મી એમ કે આને નાક કહેવાય, હે ને ચોખ્ખું હોય ને તો સારું લાગે. બધા એમ કહે છે કે તમે નેદવાનું ઉતાવળ ના કરો, પણ એમાં એવું છે ઉતાવળ નથી કરતા, પણ હેઠા ચોખ્ખા થઈ જાય ને તો પછી આડા એમ ના આવે, કારણ કે આપણે આખો દી છે ને નેદવાનું વેત નહીં આવે. અમારે ભેગું ભેગું પાછું માલનું ટાણું સાચવવું પડે, એટલે આખો દી નેદવાનું વેત ના આવે ને, એટલે અટાણે મંડાઈ રહ્યા છે કે હેઠા ચોખ્ખા થઈ જાય ને તો પછી નેદવામાં આડા ના આવે. બાકી નેદવાનું તો હજી બહુ મોડું થાય, હજી તો માંડવી ઉગશે ને હાથી હાલશે ને તે પછી થાય નેદવાનું. ત્યાં સુધી આ કામ નીકળી જાય ને તો એટલું ફોરવું પડે, નકર પાછું છે ને વાંથી આયલ લઈને ગાય ઘા પૂગી જાય, પણ હેઠે આવીને બહુ ખોટી થાય. મમ્મી જો દાંત કાઢે કે માંડવી ઉગ્યા મોર તો નેદવા માંડ્યા, પણ નેદવાનું તો નથી એટલું બધું કંઈ. પહેલી વાર નેદવામાં તો થોડુંક ખેતરમાં અઘરું લાખીએ, કારણ કે આપણે રાયપલું નહોતું, બધા રાપલી ગયા હતા ને એને એટલું બધો બ્યારો નથી, અને અમે રાયપલું નહોતું એટલે થોડોક બ્યારો કેવડાવીએ. એકવારથી 2 વાર હેરખું નેદી લે ને એટલે પછી અમારે એટલું બધું ખડ ના થાય. હેઠા હરિયામાં થાય ને આ પટ્ટામાં બહુ થાય, સર્વનાશ મારી દઈએ ને તો એ બધું ઝીણું ઝીણું છે તાજ બરી જાય. ચાલો તો ઘરે આવતા રહ્યા હે, અને જો ખેદાન મેદાન પડ્યું છે આ બધું વાહિંદાનું કામકાજ ઉપાડે ને જોઈ હા. અને કાયતરો કેવો ભૂંડો લાગે, રબડા જેવો તો ઠીક, પણ ભૂંડો બહુ લાગે. જો બધા માલ બારણે બંધાઈ ગયા છે, જસ્મીનભાઈને ને 2 ભાઈઓ થઈને બાંધી દીધા છે, અને 5:30 વાગ્યા, હજી દોવાને કલાક જેવી વાર છે. પણ મમ્મીએ ખાંડના તગારા ભરવાનું ચાલુ કરી દીધું છે. જોતા અહીંયા હાવ ખેદાન મેદાન છે, અહીં સુધી કરી નાખ્યું ભેહું કા. હા હવે ગુણી ઉતારવી જશે કે જો મારી મમ્મી આખણી ગુણી ઉતાર લે, બહુ સ્ટ્રોંગ છે. જોઈ ધીરે ધીરે કાઢી લીધી. એ આવી મમ્મી ઓલાને કહેવાય ઉતાર દઈએ, એટલે ને બર કામ ના લાગે. વાહ વાહ, બહુ કામ ના હો ભાઈ, બધાને કાયતરા છે કોઈ એક. હાલો તો વાંધા કર્યા પહેલાં આપણે એડિટિંગ કરી નાખીએ ફટાફટ. પણ જો અહીંયા હે ને ખડ એટલું થઈ પડ્યું, અને આ તો સારું આ હે ને ચોખ્ખું કર્યું હતું બકાલું, તો એ પાછો એટલો બ્યારો થયો. જો ના ચોખ્ખું કર્યું હોત ને તો ખડમાં બુડી જાત, જોતાં કેટલું ખડ થઈ પડ્યું. અને આનો કલર જોવો ખાલી, મસ્ત કેવો કલર નીકળ્યો, એકદમ ઘાટો કલર, પર્પલ કલર. હજી ફૂલ નથી આવતા, ફૂલ હવે આવી, નકર અહીં પાડું જતી, બાકી સુકાઈ ગયા હતા હાવ. અને રીંગણી જે ટમેટી નસલ કેવા મસ્તીના થઈ ગયા. જો છેટવા સુધી ચોખ્ખું કર્યું હતું મેં, પણ પાછો એટલો બ્યારો ઉગી પડ્યો ને કે વાત જવા દો. સેતુડી જો અસલ કોરાણી ને સેતુડા મલક આવ્યા, પાણી જડે ને એટલે આવ્યા જ રાખે જડીએ. જીનકા જીનકા આવી પડ્યા દુનિયાના, જારી સેતુડા મલક આવ્યા. સીતાફળ હમણાં તો આપણે કીધું ને જોવાનું થાય, સીતાફળ તો જબડા થઈ ગયા, જો કેવડા કેવડા થઈ ગયા. હજી તો કેટલો ફાલ ખરી ગયો ને સીતાફળ થાત દુનિયાના, પણ પાછો હે ને ફાલ લાગ્યો હે. હવે એમાં કેટલોક બંધાઈ જશે, વાહુથી છે કેવડા કેવડા મસ્ત મસ્ત સીતાફળ હે, મોટા મોટા. મને તેમ થતું તો અવાર સીતાફળ ખાવા જડશે જ નહીં, કારણ કે ખરતા હતા એટલા. અને જો રાયણે એવી કોરાણી મસ્તીની અસલ, નકર એ અવારતા હુકાવા માંડી હતી, પણ કેવી અસલ કોરાણી. જો બધા ઝાડવા મસ્તીના કોરાણા હે, અને રૂપાળા લાગે છે. સરી આવી તમે બે એ ચકલી એ કેવી લાગે. આને હે ને ભાઈ આખો દી ખાવાનું ચાલુ જ હોય, પણ તોય દેખાતું નથી. કોકને એમ થાય કે આને નાખતા નહીં હોય કે હું. અને હવે તો 2 એકલિયું સરવા વયું જાય. હવે ઘડીક વાર છોડી મૂકીને રૂંઢે ઘડીક વાર છોડી મૂકી. જો અહીંયા છે ચીકુડી, બધા મિક્સ થઈ જાય ઝાડવા પછી. બાકી સીતાફળ બહુ મસ્ત થઈ ગયા. આપણે હમણાં કીધું ને હમણાં ઘૂમરો માર્યો જ નથી. આમાં હે ને આ સીતાફળીમાં એના કરતાં મોટા લાગે છે સીતાફળ. જવારિયા ઓથ ઉપર જાજા હે, અને ઓથ ઉપર જો ખડ ઉગ્યું, જતા ખડ ઉગ્યું ઓથ ઉપર.
જો આમ છેઠ વાં સુધી છે સીતાફળ. આખેર બધી ડાયરેક્ટ એવા સીતાફળ લાગ્યા હતા તો સારું એટલા રહી ગયા હતી ખાવા તો જડી. અને હાલો હવે આ સાથે સીતાફળ સાથે જ આપણે વ્લોગનો એન્ડ કરી નાખી. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.